જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં। તો આવી ગયા છે એ તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયોને શરૂ કરીએ। જરા પણ મોડું કર્યા વિના એવી વ્યક્તિથી દૂર રહો જે ફક્ત તમારી સાથે રહીને પોતાનું કામ કેવી રીતે કરવું તે જાણે છે। હવે મેં મારો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે, કારણ કે મેં જે વ્યક્તિ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેને મારો વિશ્વાસ તોડતો જોયો છે। આ શપથ, આ વચનો બધા જૂઠાણા છે, કારણ કે જેઓ સૌથી વધુ શપથ લે છે તે સૌથી વધુ જૂઠું બોલે છે। કોઈ પણ છોકરી કે છોકરો તમને છેતરી શકે છે, પણ તમારી મહેનત તમને ક્યારેય છેતરશે નહીં। એવી વ્યક્તિ પસંદ કરો જે તમને પ્રેમ કરે, અને તમે તેને પ્રેમ કરો કે નહીં, તમે વધુ ખુશ થશો। જો તમે વીંછીને પ્રેમ કરો છો તો પણ તે ડંખશે। હંમેશા કોઈ માટે ઉપલબ્ધ ન રહો, નહીં તો લોકો તમને નકામા સમજવા લાગે છે। તમારી નબળાઈઓ કોઈને કહો નહીં તો લોકો તેનો ફાયદો ઉઠાવશે। જેમને ઉધાર લેવાની અને બીજાની તરફેણ કરવાની ટેવ હોય છે તેઓ હંમેશા તણાવથી ઘેરાયેલા રહે છે। કોઈ પણ ઉતાવળમાં નિર્ણય તેને ન લો, કારણ કે તમે ઉતાવળમાં છો। નિર્ણય લેવાયો ઘણીવાર ખોટું થાય છે। દરેકને જે જોઈએ તે કહેવા દો, સમય જવાબ આપશે, આપને નહીં। જો ખૂની દુશ્મન હોત તો કોઈ અફસોસ ન હોત કે મારી પીઠ પર મારા જ લોકોએ છરી મારી હતી। સમય, પ્રેમ અને સંજોગો સાથે પણ બધું બદલાય છે। જ્યારે તમારે પોતાના પગ પર ચાલવાનું હોય ત્યારે બીજા પર કેમ વિશ્વાસ કરવો? જે ખોટાનો વિરોધ કરે છે અને સત્યને સમર્થન આપે છે તે એકલો હોઈ શકે પણ નિર્બળ નથી। જે યોગ્ય સમયે ઉપયોગી થાય તે જ તમારું છે। માત્ર લોહીના સંબંધોથી કોઈ તમારું બની જતું નથી। જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે, તેના માટે બસ હિંમત હોવી જોઈએ। ગુસ્સામાં નબળો વ્યક્તિ પણ તેના કરતાં વધુ મજબૂત વ્યક્તિ સામે લડવામાં શરમાતો નથી, પછી ભલે પરિણામ ગમે તે આવે। જો તમારી હિંમત મજબૂત હશે તો દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં। આ ઈચ્છાઓ જ વ્યક્તિને જીવનમાં વ્યસ્ત રાખે છે, નહીં તો વ્યક્તિ જીવનથી કંટાળી પણ શકે છે। જો કે દરેક વ્યક્તિ એકબીજા સાથે ખૂબ લડે છે, પરંતુ જ્યાં તેમને તેમના અધિકારો માટે લડવું પડે છે ત્યાં તેઓ નબળા પડી જાય છે। કામ અધૂરું છોડી દેવાની આદત જ તમને જીવનમાં પાછળ રાખે છે। કોઈ પણ કામ ગમે તેટલું મોટું કે નાનું હોય, તમારે ફક્ત તેને કરવા માટેનો સંકલ્પ હોવો જોઈએ। તમારી ભૂલો સ્વીકારતા શીખો। એવું નથી હોતું કે બીજી વ્યક્તિ હંમેશા ખોટી હોય। તમારું સારું સ્વાસ્થ્ય તમારી ખુશીનો મુખ્ય આધાર છે। ધ્યેય ભલે નાનું હોય પણ તેને હાંસલ કરવાનો સંકલ્પ હંમેશા મોટો હોવો જોઈએ। મંજિલ હંમેશા સીધા અને સતત ચાલવાથી જ પહોંચી શકાય છે। જો તમારે જીવનમાં સુખી થવું હોય તો તમારી ઈચ્છાઓ છોડી દો, કારણ કે ઈચ્છાઓ તમારા બધા દુઃખનું કારણ છે। તમે કાળજી લેવાનું બંધ કરો અને લોકો તમને નુકસાન પહોંચાડવાનું બંધ કરશે। સાચો પ્રેમ ઘણીવાર કપટી લોકો તરફથી આવે છે। કોઈને વધુ પડતો પ્રેમ આપો અને જુઓ કે તે તમારી કિંમત ઓછી નથી કરતો। નવું જીવન, જેઓ દિલથી સાચા હોય છે તેમની જિંદગી સૌથી વધુ કસોટી કરે છે। આપણે ઘણીવાર એ લોકો ભૂલી જઈએ છીએ જેમના માટે આપણે આખી દુનિયા ભૂલી જઈએ છીએ। તમારા અધિકારો માટે લડતા શીખો, કારણ કે શાંત અને શાંત રહેનારને કોઈ પ્રશ્ન નથી કરતું। મારામાં પણ ખામીઓ છે, કારણ કે હું વિચાર્યા વિના દરેક પર વિશ્વાસ કરું છું। પ્રેમ ઝેર કરતાં વધુ ખતરનાક છે। જે તેનો સ્વાદ લેશે તે મરી જશે અને જીવશે। જ્યારે તમને પ્રેમ કરનાર વ્યક્તિ તમને સમય આપવાનું બંધ કરી દે તો સમજી લેવું કે તે હવે તમારો નથી। આપણે બીજાને હસાવવા માટે હસીએ છીએ, નહીં તો દિલ પર એટલા ઘા છે કે આપણે રડી પણ નથી શકતા। આપણા જીવનમાં લોકોની ભારે ભીડ હતી, સ્વાર્થી લોકો બહાર આવતા રહ્યા। સુખ પાછું આવશે, હવે દુઃખનો ઘોંઘાટ છે। સાવચેત રહો મિત્રો, આ કસોટીનો સમય છે। જરૂરી નથી કે મોટી વસ્તુઓ મોટા ઘા કરે, નાની વસ્તુઓ ઘણીવાર ઊંડા ઘા કરે છે। કોઈને પ્રેમ કરવો એ દરરોજ મરવા જેવું છે, જેને તમે ત્યાં હો કે ન હો તેની પરવા નથી। જેમના માટે આપણે બધી મર્યાદા તોડીએ છીએ તે જ લોકો આપણને મર્યાદામાં રહેવાનું શીખવે છે। જો તમે કોઈને પ્રેમ કરતા હો તો કોઈ અપેક્ષા ન રાખો। સમસ્યા પ્રેમથી નથી પણ અપેક્ષાઓ રાખવાની છે। અહીં જીવન પર વિશ્વાસ નથી અને તમે લોકો પાસેથી અપેક્ષાઓ રાખીને બેઠા છો। આપની લાગણીઓને માન ન આપનાર વ્યક્તિ માટે પાગલ થવું એ મૂર્ખતા છે, પ્રેમ નથી।
પ્રગતિ એટલી બધી થઈ છે કે હજારો માઇલ દૂર બેઠેલા લોકોને આપણે જોઈ અને સાંભળી શકીએ છીએ, અને આપણે એટલા નિર્લજ્જ બની ગયા છીએ કે આપણે નજીકમાં બેઠેલા આપણા પ્રિયજનોની પીડા જોતા નથી અને અનુભવતા નથી. જ્યારે પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી, તો પછી છોડવું એ પણ એક વિકલ્પ છે. પ્રેમ અને ચૂંટણીમાં આપેલા વચનોનું અર્થઘટન કહેવામાં આવે છે, કોઈને સહેલાઈથી ન શોધો નહીંતર લોકો તમને સસ્તા સમજશે. જો સહન કરવાનો અમારો સ્વભાવ ન હોત તો તમારામાં કની કહેવાની હિંમત જ ન હોત. જે દિવસે કનીક આદત બની જાય છે, તે વ્યક્તિ તમને ગમે ત્યારે બરબાદ કરી શકે છે. જેમ ઉકળતા પાણીમાં ક્યારેય પડછાયો દેખાતો નથી, તેવી જ રીતે અશાંત મન ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન કરી શકતું નથી. એટલા માટે શાંત રહો અને જુઓ, તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. કોઈનો હાથ ત્યારે જ પકડો જો તમે જીવનભર તેની સાથે રહી શકો. તમે નથી જાણતા કે તમને જે મળે છે તે તમારા માટે સારું છે, પણ આપનાર સારી રીતે જાણે છે. હે ભગવાન, મને એકલો રાખ, પણ એ લોકો સાથે ક્યારેય મારો પરિચય ન કરાવો જેઓ રમીને આવે છે અને જાય છે. ભૂલો અને ઠોકર વ્યક્તિને ઘણું શીખવે છે. એવું ન માનશો કે એક ક્ષણની મુલાકાત જરૂરી ન હોય તો પણ અહીં લોકો વર્ષોના સંબંધો ભૂલી જાય છે. જ્યાં આપણે આપણા જ લોકોની સામે આપનું સત્ય સાબિત કરવું પડે છે, ત્યાં આપણે ખરાબ કરતાં સારા છીએ. જ્ઞાન ધરાવનારને અભિમાન છે. જેઓ અભિમાન કરે છે તે બીજા કેવા છે, તેમની પાસે કેવા પ્રકારનું જ્ઞાન છે. કોણ મારું અને કોણ અજાણ્યું? આ ખરાબ સમયે મને બધું કહી દીધું. તમારા દિલમાંથી દુનિયાનો બોજ હટાવો. જિંદગી ટૂંકી છે, હસતા હસતા વિતાવો. મુશ્કેલીમાંથી જે અનુભવ અને શિક્ષણ મળે છે તે વિશ્વની કોઈ શાળા આપી શકતી નથી. જો કોઈ તમને ખરાબ કહે તો તેને દિલ પર ન લેવું, કારણ કે આ દુનિયામાં એવું કોઈ નથી જેને બધા સારા કહે. હવે દરેક વ્યક્તિ પોતાના લોકો સાથે દગો કરે છે, આપણે આપણા દુશ્મનો વિશે શું કહી શકીએ? પ્રેમની પોતાની બાલિશ જીદ હોય છે, તેને શાંત કરવા માટે કોઈની જરૂર હોય છે જેને તમને રડાવ્યા હોય. આ દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ અર્થ છે. એકવાર તે ખોવાઈ જાય તો સૌથી મોટો સંબંધ પણ હલકો થઈ જાય છે. મારી પાસે આવીને તું શું કરીશ મને વારંવાર અજમાવીને. આપણે જેને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ છે જે જીવનમાં આપણો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે, કારણ કે તે વ્યક્તિ જાણે છે કે આપણી નબળાઈ શું છે. કોઈને માફ કરવા માટે પૂરતી સમજદાર બનો, પરંતુ એટલા મૂર્ખ ન બનો. છેતરનાર બનો, પરંતુ ફરીથી વિશ્વાસ કરો. જ્યારે કોઈ સમજતું નથી ત્યારે તેને સમજાવવાની જરૂર નથી. એવા સંબંધો કે જેમાં એકબીજાની લાગણીઓનું સન્માન ન હોય અને કદર ન હોય, તો શું એ સંબંધોને દબાણ કરવાની કોઈ જરૂર છે? જીત કોના માટે અને હાર કોના માટે? આ જીવનભરનો વિવાદ. જે આવ્યું છે તે એક દિવસ જશે, તો પછી માણસને આટલો અહંકાર કેમ? જે કોઈની પરવા નથી કરતો, મારા પર વિશ્વાસ કરો, તેનાથી કોઈને ઘણો ફરક પડે છે. જરૂરતમંદ વ્યક્તિને સાચા દિલથી મદદ કરવાનો પ્રયાસ કરો. જો તમને આરામ ન લાગે તો મને કહો. જેને જવું હોય તેને જવા દો, ભલે તે આજે રહે, કાલે જશે. કંઈક એવું કરો જે બતાવે કે તમે મારા છો. કોઈની અવગણના કરવી અને વ્યસ્ત રહેવામાં ઘણો ફરક છે. જેમને સપના જોવું ગમે છે તેમને રાત ટૂંકી લાગે છે, અને જેને પોતાના સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ ટૂંકો લાગે છે. સૌંદર્ય એ નથી કે આપણે કેવી રીતે જોઈએ છીએ, સૌંદર્ય એ છે કે આપણે બીજા સાથે કેવું વર્તન કરીએ છીએ. આત્મહત્યા સ્વીકારતો સમાજ પોતાના સુખી લગ્નજીવનને સ્વીકારી શકતો નથી. જો તમારે કોઈની આદતો જોવી હોય તો તેને માન આપો, અને જો તમારે કોઈનો સ્વભાવ જોવો હોય તો તેને સ્વતંત્રતા આપો. મને કમજોર સમજવાની ભૂલ ન કરો. હું જાણું છું કે સમય આવે ત્યારે કેવી રીતે પ્રેમ કરવો અને લડવું. મૌન ક્યારેય બિનજરૂરી હોતું નથી. કેટલીક પીડાઓ હોય છે જે અવાજને પણ છીનવી લે છે. સ્વચ્છ ચહેરો, તમારા હૃદય પર ડાઘ, તમારા હૃદયમાં સાપ, આ જગતનું સત્ય છે. સમય આવે તમારી જાતને બદલવી સારી છે, કારણ કે જો સમય બદલાશે તો ઘણી તકલીફ થશે. આજના જમાનાનો ભગવાન એ છે જેની પાસે પૈસા અને પદ છે. આજે પૈસા સંબંધોનું બીજું નામ બની ગયું છે. તો તમારી નિરક્ષરતા, તમારા ખરાબ કાર્યો, તમારું ખરાબ વર્તન, બધું માફ કરવામાં આવશે. આ કલયુગ છે સાહેબ. અહીં ખરાબ લોકો સાથે ખરાબ કામ થાય કે ના થાય, પરંતુ સારા લોકો સાથે ખરાબ વસ્તુઓ થાય છે.
કેટલાક લોકો માત્ર સ્વાર્થ ખાતર દરેક સંબંધમાં પ્રવેશ કરે છે અને પોતાનું કામ કરીને સાચા લોકોનું દિલ તોડી નાખે છે. તેઓ વિચારે છે કે તેમનાથી હોશિયાર કોઈ નથી, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના નસીબનો નાશ કરે છે. જો જવું જ હોય તો જવા દો. પ્રેમ સંબંધોમાં સારો લાગે છે, ભીખ માગતા નથી. એકવાર તમે અનુભવો કે તમને કોઈ વ્યક્તિ દ્વારા ટાળવામાં આવે છે, તો પછી તેમને ક્યારેય પરેશાન કરશો નહીં. અમુક હદ સુધી તૂટી ગયા પછી વ્યક્તિ તેના માર્ગમાં આવતી ખુશીઓને પણ નકારી દે છે. જેમણે તમને પરેશાન કર્યા છે તેઓ પણ પીડાશે અને તમને પણ આ જોવાનો મોકો મળશે એવી શ્રદ્ધા છે. જે તમારો છે એ જ છે જે તમને બીજા માટે અવગણતો નથી. અરે, તારે કદર કરવી હોય તો કરજો. જીવતા હોય ત્યારે નફરત કરનારા પણ રડે. જો તમે ચૂપચાપ સહન કરો તો તમે સારા છો, અને જો તમે બોલો છો તો તમારાથી ખરાબ કોઈ નથી. દરેક સંબંધની પોતાની મર્યાદા હોય છે, પરંતુ જ્યારે આત્મસન્માનની વાત આવે છે ત્યારે સંબંધને સમાપ્ત કરવું વધુ સારું છે. આધાર વ્યક્તિને પોકળ બનાવે છે અને અપેક્ષાઓ વ્યક્તિને નબળી બનાવે છે. એટલા માટે તમારા પોતાના પર જીવવાનું શરૂ કરો, કારણ કે તમારાથી સારો સાથી અને સહાનુભૂતિ કરનાર કોઈ હોઈ શકે નહીં. ભાગ્ય અને પ્રિયજનો પર કોઈ ભરોસો નથી, તે બંને ગમે ત્યારે ફેરવી શકે છે. કોમળ હૃદયના લોકો ઝડપથી રડે છે, ઝડપથી ગુસ્સે થઈ જાય છે અને પછી ઝડપથી સંમત પણ થઈ જાય છે. મેં સાંભળ્યું છે કે ભગવાનને આવા લોકો બહુ ગમે છે. આશા રાખવી ખોટું નથી, પરંતુ આ આપણે ભૂલ કરીએ છીએ કે આપણે ખોટા લોકો સાથે છીએ. ચાલો આશા રાખીએ. શબ્દોનો પણ પોતાનો સ્વાદ હોય છે, બોલતા પહેલા તેનો સ્વાદ લેવો જોઈએ. જો તમે તમારી જાતને પસંદ નથી કરતા તો બીજાને કેવી રીતે ગમશે? હૃદય હજી જીવંત છે, હવે લાગણીઓ મરી ગઈ છે. જેઓ આપણા હૃદયમાં વસે છે અને બીજાના સપના જોયા છે તેમને મુક્ત કર્યા. જે વ્યક્તિ દુઃખમાં સુખી રહેતા શીખી ગયો છે તેનું જીવન સફળ થઈ ગયું છે. જીવનમાં હસતા શીખશો તો લોકો તમને રડતા શીખશે. અંતે આપણે એવા લોકોને છોડી દઈએ છીએ કે જેમની સાથે આપણે ખૂબ જોડાયેલા છીએ. જે દિવસે તમે કોઈને તમારી આદત બનાવી લેશો, તે વ્યક્તિ તમને ગમે ત્યારે બરબાદ કરી શકે છે. જીવનમાં ફક્ત એટલું જ પ્રેમ કરો કે તમારું સ્વાભિમાન મજાક ન બની જાય. હું સંમત છું કે પ્રેમ મહત્વપૂર્ણ છે, પરંતુ આદર કરતાં વધુ ક્યારેય નહીં. સુંદર હોવું જરૂરી નથી, પણ કોઈ માટે મહત્વનું હોવું ખૂબ જ સુંદર છે. તમારા શરીર પર ઘા છોડો તો ઠીક, પણ તમારા આત્મસન્માન પરનો ઘા જરાય સહન ન થાય. ખુલ્લેઆમ જીવવું હોય તો ક્યારેય કોઈના માટે મરશો નહીં. આ પ્રેમનો નવો યુગ છે, જ્યાં આજે તમે છો, કાલે કોઈ બીજું હશે. જીવન આસક્તિથી શરૂ થાય છે અને મોહભંગ સાથે સમાપ્ત થાય છે. કોઈને તમને યાદ કરવા માટે દબાણ ન કરો અને થોડા દિવસો માટે મૌન રહો અને જુઓ કે તેના જીવનમાં તમારું કેટલું મૂલ્ય છે. કોઈને તમને યાદ કરવા માટે દબાણ ન કરો અને થોડા દિવસો માટે મૌન રહો અને જુઓ કે તેના જીવનમાં તમારું કેટલું મૂલ્ય છે. ચાલો હું તમને કોઈને કંઈક કહું. દુઃખ થાય છે અને તે શાંત થઈ જાય છે, તો સમજો કે પોતે તમને વધુ પ્રેમ કરે છે. સહન કરવું જોઈએ, પ્રસંગે કહેવું જોઈએ અને જીવનમાં શાંતિથી જીવવું જોઈએ. બીજાના મહેલમાં ગુલામ બનવા કરતાં પોતાની ઝૂંપડીમાં રાજ કરવું વધુ સારું છે. પ્રશંસાથી પીગળશો નહીં, ક્રોધથી બળશો નહીં અને તમારી અનિષ્ટથી ઉકળશો નહીં. અને કોઈને પણ તમારી મીઠી વાતોમાં લપસી ન દો. જે લોકો તમારી કદર કરતા નથી તેમની સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. કોણ કહે છે કે હું તને પસંદ નથી કરતો? તમારા દુઃખમાં તમારા પોતાના સારથી બનો, કારણ કે આ યુગમાં કોઈ કૃષ્ણ નહીં મળે. જે તમારી નથી તેના પર અધિકારનો દાવો કેવી રીતે કરવો? જે પીડાને સમજતો નથી તેને પીડા કેવી રીતે સમજાવવી? સાવધાન, મૂર્ખ, આ માણસોની વસાહત છે. તેઓ ભગવાનને પણ અજમાવી લે છે. પછી તમારી સ્થિતિ શું છે? તમારા અસભ્ય વર્તન છતાં તમારી સાથે પ્રેમથી વાત કરનારાઓની પ્રશંસા કરો. સમયસર પૂછો કે વસ્તુઓ કેવી છે, નહીં કે તમારે પૂછવું પડશે કે આ કેવી રીતે થયું. આશા જીવંત રાખો સાહેબ. જુઓ, જેઓ આજે હસે છે તેઓ કાલે તાળીઓ પાડશે. જે વ્યક્તિએ મરવું છે તેના માટે દરેક વ્યક્તિનું મૃત્યુ બિલકુલ સારું છે. સ્ત્રી અને પુરુષ એમ બે જ જાતિઓ છે અને માત્ર એક જ ધર્મ છે, માનવતા. બાકી બધું દંભ અને ધંધો છે. જ્યાં સુધી તમે તમારી જાતને બદલશો નહીં ત્યાં સુધી તમારા જીવનમાં કંઈ પણ બદલાશે નહીં.
ત્યારે આપના માટે પણ કંઈક સારું થઈ રહ્યું છે. સવાર સુધી ફૂલો તે પણ ખબર ન હતી. મંદિરે જવું જોઈએ કે કબરમાં. તેથી જ જીવન ગમે તે હોય, ખુશીથી જીવો. કારણ કે તમે ચિંતા કરીને કંઈ પણ બદલશો નહીં. તમે માફ કરી શકો છો. જે તમને પ્રેમ કરે છે તેમ કર્યું પણ તમારું સમર્થન આપ્યું ન હતું. હીરાની પરીક્ષા કરવી હોય તો અંધકારની રાહ જુઓ. કાચના ટુકડા પણ સૂર્યપ્રકાશમાં ચમકવા લાગે છે. અમે આખી જિંદગી સાથે રહીશું એ તેમનું વચન પણ વિચિત્ર હતું. મેં પણ પૂછ્યું નથી કે પ્રેમથી કે યાદોથી. તમારી નજર એક ચહેરા પર સ્થિર રાખો. દરેક ચહેરા પર લૂંટવું એ વફાદારીનું અપમાન છે. શક્તિની વાસ્તવિક શક્તિ તેને છુપાવવામાં છે, બતાવવામાં નહીં. વિશ્વાસમાં એટલા આંધળા ન બનો કે તમે તમારી આસપાસની વ્યક્તિના સાચા રંગો ન જોઈ શકો. જેઓ વફાદાર હોય છે તે દરેકના પાગલ નથી હોતા. પૂરા કરવાવાળા જ મળતા નથી. દરેક વળાંકે પ્રેમીઓ ઊભા હોય છે. સારા લોકોની ક્યારેય કસોટી ન કરો કારણ કે તેઓ પારાના જેવા છે. જ્યારે તમે તેમને ફટકારો છો ત્યારે તેઓ તૂટતા નથી, બલકે તેઓ તમારા જીવનમાંથી ચૂપચાપ સરકી જાય છે. યાદ રાખો, જો તમે ખૂબ સારા છો તો તમારો ખૂબ ઉપયોગ કરવામાં આવશે. તમારી લાગણીઓને માન ન આપનાર વ્યક્તિ માટે પાગલ થવું એ પ્રેમ નથી પણ મૂર્ખતા છે. ચહેરો જ શું કહે છે આપના દિલમાંથી પસાર થયેલી વાર્તા. દરેક સંબંધમાં અમૃત વરસશે. શરત એક જ છે, સાચા સંબંધની સુંદરતા એકબીજાની ખામીઓને સહન કરવામાં જ રહેલી છે. કારણ કે જો તમે કોઈ ખામીઓ વગરની વ્યક્તિને શોધવા નીકળશો તો તમે જીવનમાં એકલા પડી જશો. કાશ અમે તારી યાદોનો ખજાનો વેચી જીવનના પુસ્તકમાંથી કેટલાક પાના કેમ ફાટી ગયા. દુનિયાને લાગ્યું કે આપણો યુગ પૂરો થઈ ગયો. અહીં કોઈ તમને સાથ આપશે નહીં. તમારે લડવું પડશે અને તમારી જાતને સંચાલિત કરવી પડશે. તમે જેટલા ડરશો તેટલા લોકો તમને ડરશે. અને જો તમે હિંમત કરો છો તો મહાન લોકો પણ તમારી આગળ નમશે. સફળ થવા માટે બંનેનું હોવું જરૂરી છે. જે તમને અનુસરે છે, ખેંચે છે અને એક તે જે તમને આગળ ધપાવે છે, દબાણ કરે છે. જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો પહેલા તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે. પ્રેમ જેટલો સાચો તેટલું વધારે દુઃખ. તમે જીવનમાં જેટલી ઓછી અપેક્ષાઓ રાખશો તેટલા તમે ખુશ રહેશો. તમે જીવનમાં જેટલી ઓછી અપેક્ષાઓ રાખશો તેટલા તમે ખુશ રહેશો. જો કોઈના સ્વાભિમાનને વારંવાર ઠેસ પહોંચે છે તો પછી સંબંધ ગમે તેટલો પ્રેમાળ હોય, આખરે તે તૂટી જાય છે. શ્રેષ્ઠ માણસ તેના સાચા શબ્દોથી ઓળખાય છે. બહારથી શાંત દેખાવા માટે અંદરથી ઘણું લડવું પડે છે. તારાથી દૂર જવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ જ્યારે તું અમારા જ નથી ત્યારે અમે કેવી રીતે રોકી શકીએ. નારાજગી ત્યારે જ થશે જ્યારે આપણે ખોવાઈ જઈશું તો ક્યારેય મળી શકશે નહીં. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ